પાલનપુરથી સમાચાર કે જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે। પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈ અને ચકચાર મચી ગયો છે। પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર આરોપ લગાવી પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે। સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ ચૌહાણે મોડી રાત્રે જગાણામાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યા કરતા પહેલા મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ ચૌહાણે એક સુસાઇડ નોટ લખી, જેમાં મૃતકે પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર ષડયંત્ર રચીને પ્રોહિબિશનનો ખોટો કેસ કરવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ખોટો કેસ કરી ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ કરી દીધા હોવાનો અને સુરત ગ્રામ્યમાં બદલી કરી દીધા હોવાનું ષડયંત્ર રચ્યાનો પણ આરોપ લગાવ્યો છે। એ વાતથી કંટાળી આખરે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ ચૌહાણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો આખરે પોલીસ કોન્સ્ટેબલે પોતાનું જીવન ટૂંકાવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ મૃતકના પિતાએ સુસાઇડ નોટ આપી અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। મૃતકના પરિવારજનોએ પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। સાથે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પીઆઈ પછી બીજા એક ડોક્ટર છે, એમને ખોટું એક્ઝામિનેશન કર્યા વગર એમને લખી દીધું છે બધું। અને પછી ત્રીજા હતા એસપી વિકાસ હુંડા, સુસાઇડ નોટમાં એમને લખ્યું છે કે 3 ના લીધે હું માનસિક ત્રાસ આપતા હતા, એના લીધે હું આત્મહત્યા કરું છું અને મને ન્યાય આપો, અમને ન્યાય આપો। 6 વાગ્યાની આત્મહત્યા કરી છે એમને, અમને શું કરવાનું લાશ હજી સુધી આપી નથી અમને। મને ફોન કરે, મમ્મી મને ખૂબ ટોર્ચર કરે છે, હું નોકરી છોડીને આવતો, ભાઈ અમે કોઈ નોકરી કર, ભાઈ મને મમ્મી મને પીઆઈ અને એસપી મને ટોર્ચર કરે છે અને ખોટું બ્લડ સેમ્પલ લીધું છે અને એને પેલી બીમાર હતો, દવા પીતો હતો, ગોળીઓ, આપણે બીમાર હતા આપણે દવા તો પીએ, તો એનું ખોટું બધું લખીને એનું બધું બનાવ્યું છે। એ બધા ટોર્ચરથી મારા બાબલાએ આત્મહત્યા કરી છે। તેની ઉપર એક નાનો કેસ થયેલ, એમાં તેના વિકાસ હુંડા સાહેબ દ્વારા તેનો ડીઓ રિપોર્ટ કરી અને તેની બદલી સુરત ગ્રામીણમાં કરી રાખેલ। તે ગાડીથી દુઃખી થયેલ અને તેને સુસાઇડ કરી પોતાનો જીવ હોમી દીધેલ છે અને તેના દ્વારા જે મરણોત્તર નિવેદન આપેલ છે તેમાં લખેલા નામો ઉપર કાયદેસર થવા મારી વિનંતી છે। એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં। એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે।